કઈ રીતના તમે અહીંયા જોશો, અહીંયા કોઈ ખરીદી ઇનિશિએટ કરવી જોઈએ અત્યારના લાંબા સમય માટે? બીકોઝ એની વિચ વેઝ આ સેક્ટરમાં આપણે સારી એવી મજબૂતી જોઈએ જ છે. 100% ખરીદી કરવી જોઈએ. મેં તમને કહ્યું તે કે તમારામાં થોડું એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે 18-19 સપ્ટેમ્બરે એટલે આજથી લગભગ 1 મહિના પછી આ કાઉન્સિલની મિટિંગમાં જે અત્યારે ઘોષણા થઈ છે એ પાસ થશે એવું આપણે માનીને ચાલીએ તો ચોક્કસ સિમેન્ટ સેક્ટર બહુ જ મોસ્ટ બેનિફિશિયલ છે. આપણે જાણીએ છીએ કે સિમેન્ટ એક એવું પાયાની વસ્તુ છે. રિયલ એસ્ટેટની અંદર 3 વસ્તુ વપરાય છે, એમાં સ્ટીલ છે, સિમેન્ટ અને પાવર છે. એટલે સિમેન્ટની ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટ અને સરકાર પોતે ધ લાર્જેસ્ટ બાયર ઓફ ધી સિમેન્ટ, એટલે સિમેન્ટમાં તો એક બહુ મોટો ફાયદો થવાનો જ છે. મારી દ્રષ્ટિએ અત્યારે સૌથી કદાચ કોઈ શહેર જો લાઇમલાઇટમાં હોય તો 2 શહેરો છે, એક તો અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીજો શ્રી સિમેન્ટ. એટલે આ 2 શહેરોની અંદર ચોક્કસ તમે થોડું ધ્યાન રાખી શકો. જો કે શ્રી સિમેન્ટ લગભગ એના લાઈફ ટાઈમ હાઈથી નજીકમાં છે. 32,500ની આસપાસ એનો લાઈફ ટાઈમ હતો. આજે લગભગ 1300-1400 રૂપિયા ઉપર છે, 31,740. પણ ઇવન આ ભાવે પણ તમે ખરીદી કરો વિથ સ્ટોપ લોસ ઓફ 30,500 અને તમારા પોર્ટફોલિયોમાં રાખો. વેઇટ ફોર ધ 1 મંથ 18-19 સપ્ટેમ્બર અને ધેન આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર કેન ઇવન ટચ અપ ટુ 35,000 રૂપીઝ ઓલ્સો. યસ, તો તમે ઓફકોર્સ અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, આ બધા જ કાઉન્ટર્સ પર ધ્યાન રાખી શકો છો. આખું આ સેક્ટરમાં પણ આપણે એક સારો એવો ભાસ જોઈ રહ્યા છીએ સિમેન્ટ સેક્ટરમાં.